આવડો મોટો ઢાળ છે, જલેબી ઢાળ હશે ને. અમે લગભગ અહીંયા જ કેટલા હજી તો છેક ઉપર જવાનું છે. અહીંયા આપણી સાયકલ મૂકી છે અને છે ને ગાડીઓ ક્યાંની ઊભી હતી તો અત્યારે છે ને ચાલુ કરી દીધી છે. જુઓ ગાડીઓ જુઓ ગઈશું. હવે છે ને ફૂલ ટ્રાફિક થઈ જશે. અત્યારે છે ને ટ્રાફિક ઓછું થઈ ગયું છે અને ગાડીઓ છે ને 70% ગાડીઓ પૂરી થઈ ગઈ છે. અને અમે છે ને અત્યારે એક અહીંયા ચબૂતરો છે ત્યાં આવીને બેઠા છે. બાકી ત્યાં મૂકી દીધી છે અમારી સાયકલ. અને અહીંનો નજારો જુઓ. વાવ ગાઈસ જુઓ, અહીંનો નજારો એટલો જબરજસ્ત છે ને વાત જ ના પૂછો યાર. મારા કોલેજ આવો તો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું બધાને એક આપણા નવા બ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો, મસ્ત હશો. અને આજે છે ને ઘરેથી નીકળ્યા આપણે થઈ ગયા કમ્પ્લીટ 57 દિવસ. અને અત્યારે અમે છે ને જમ્મુ કાશ્મીરમાં એન્ટ્રી કરી દીધી છે. અને કાલે રાતે છે ને આપણે નવા સિમ કાર્ડ પણ લઈ લીધું છે. જે આપણા જૂના સિમ કાર્ડ છે ને અહીંયા ડીએક્ટિવ થઈ ગયા છે, એટલે કે અહીંયા છે ને નેટવર્ક જ નથી આવતું એમાં. તો આપણે છે નવા સિમ કાર્ડ લઈ લીધા છે. અને કાલે નાઈટ અમે છે ને પઠાણકોટથી આગળ મતલબ 50 કિલોમીટર જેટલું આગળ ચાલીને એક મોટો વિસામો છે તૈરો કાઢે તો છે ને અહીંયા છે ને અંદર મતલબ બહુ એટલે બહુ મસ્ત મોટો વિસામો છે. તો છે ને સામે છે આર્મી કેમ્પવાળા છે, ઇન્ડિયન આર્મીવાળા પણ રહે છે. એમના જોડે અમે રાઈડ કરી હતી રાતે. અને અહીંયા છે ને બહુ મોટું વિસામો છે તો અમે રાતથી અહીંયા રોકાયા. પણ કાલે છે ને ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયેલું એટલે આપણે સ્લીપ નહોતું લીધું. બાકી અત્યારે છે ને વાગી ગયા છે 8 અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અમે જમ્મુ સાઈડ જવા માટે. અને જમ્મુ હવે અહીંયાથી છે 85 કિલોમીટર. એટલે આપણે છે ને આજનો ટાર્ગેટ છે આપણે જમ્મુથી પણ આગળ નીકળી જઈશું. તો કન્ટિન્યુઅટ વિડીયોને જોતા રહેજો. બાકી ચલો નીકળીએ અત્યારે. બાકી છે ને ભાવેશ છે ને આજે સવારમાં નીકળી ગયા છે આગળ જવા. અત્યારે વાગ્યા છે 11:30 અને અમે છે ને જંગલ વિસ્તારમાં આવી ગયા છીએ. તો હાઈવે છોડી દીધો છે અને હવે છે ને શ્રીનગર બાજુ જઈએ છીએ. તો અત્યારે છે ને જંગલ વિસ્તારમાં છે. અહીંયા છે ને એકદમ સુનસાન વિસ્તાર છે. અને છે ને અહીંથી હવે શ્રીનગર 280 કિલોમીટર છે. બાકી છે ને ઢાળ એવડા આવે છે ને વાત જ ના પૂછો. બાકી જઈએ આપણે આગળની સાઈડ. બાકી ભાઈ છે ને પાછળ હતા પણ અત્યારે છે ને આગળ થઈ ગયા છે અને ધૂમ બહુ પડે છે તો હાલત ખરાબ થઈ ગઈ છે. તો આગળ જઈ અને કોઈક સારી ગઈશ. અત્યારે છે ને વાગી ગયા છે 12:30 અને જો આવો ઢાળ છે. અહીંયાથી મેં આવ્યો અને હજી જવાનું છે આ બાજુ. બાકી છે ને અહીંયા મૂકી છે આપણી સાયકલ. થોડું અહીંયા છાંયડો હતો તે. બાકી છે ને અહીંયા લોકેશન કેવું છે આ બાજુ જોવા. આ ટાઈપ નજારો છે અહીંયા. એકદમ જંગલ છે જો. બાકી અહીંયા થોડી વાર રેસ્ટ કરીએ પછી નીકળશું આગળની બાજુ. બાકી છે ને અહીંયા નેટવર્ક જ નથી આવતું એટલે લોકેશન પણ ચેક નહીં થતું કે કેટલું દૂર છે હજી. બાકી લગભગ હાઈવે છે 20 કિલોમીટર જેટલો. પણ અહીંયા છે ને નેટવર્ક જ નથી આવતું. આપણે જમ્મુનું નેટવર્ક સિમ કાર્ડ લીધું હોય ને તો પણ નેટવર્ક નહીં પકડતું. કેમ કે જંગલમાં છે એટલે જંગલ છોડી દઈશું પછી પકડશે નહીં. ત્યાંથી છે ને મેં નીકળી ગયો આગળ આવ્યો અને છે ને અત્યારે અમે છે ને જલેબી પહાડ છે ને ત્યાં છીએ. ઉપર જુઓ તમે છે ને આ જુઓ. તમને ઘર જેવું લાગતું હશે પણ આ છે ને બધા ટ્રકની લાઈન છે. અને આ આખા છે ને લગભગ 6-7 કિલોમીટરનો ઢાળ છે આખો જલેબી પહાડ. બાકી અહીંયા મૂકી છે આપણી સાયકલ. જવાનું છે આપણે હવે જલેબી પહાડ ચડવા માટે. એ દેખો ભાવેશભાઈ આ ગઈ. બાકી છેક ત્યાં ગાડીઓ ચડે છે ને ત્યાં જવાનું છે. જલેબી પહાડ લગભગ 6-7 કિલોમીટરનો ટ્રેક છે. ચાલો નીકળીએ. બાકી અત્યારે વાગી ગયા છે 1 અને છે ને ધૂમ પડે છે બહુ. પણ શું કરીએ ભાઈ આયા છીએ તો ચડવું તો પડશે. તો ચાલો ટ્રેકિંગ. આવડો મોટો ઢાળ છે જલેબી ઢાળ હશે ને. અમે લગભગ અહીંયા જ કેટલા હજી તો છેક ઉપર જવાનું છે. એ આપણી સાયકલ મૂકી છે અને છે ને ગાડીઓ ક્યાંની ઊભી હતી તો અત્યારે છે ને ચાલુ કરી દીધી છે. જુઓ ગાડીઓ જુઓ ગઈશું. હવે છે ને ફૂલ ટ્રાફિક થઈ જશે. તો આ ગાડીઓ જાય ને ત્યાં સુધી આપણે છે ને હવે અહીંયા ઊભું રહેવું પડશે. બાકી નીચેનો નજારો તમે જુઓ. વાવ છે કે ને છેક ત્યાં સુધી ગાડીઓ જ છે યાર. કેટલી બધી ટ્રક છે જુઓ.
ટ્રાફિક ઓછું થઈ ગયું છે અને ગાડીઓ છે ને 70% ગાડીઓ પૂરી થઈ ગઈ છે અને અમે છે ને અત્યારે એક અહીંયા ચબૂતરો છે ત્યાં આવીને બેઠા છે. બાકી ત્યાં મૂકી દીધી છે અમારી સાયકલ અને અહીંનો નજારો જુઓ. વાવ વાઈસ જુઓ, અહીંનો નજારો એટલો જબરજસ્ત છે ને વાત જ ના પૂછો યાર. બાકી છે ને નીચે એક મંદિર છે અને પેલી બાજુથી ગાડીઓ આવે છે જો બધી. અહીંયાથી જલેબી મોડ છે ને હજી ઉપર જયા પછી પૂરો થાય છે. તો છે ને હવે આપણે અહીંયાથી નીકળશું, કેમ ખબર છે ગાડીઓની ટ્રાફિક છે ને ઓછી થઈ ગઈ છે. તો ચલો હવે આગળ જશું. બાકી છે ને પાછી ટ્રાફિક થઈ જશે ને તો આપણને ચાલવા જ નહીં દે. 2 થી 3 કલાક જેટલું લાગ્યું ત્યારે આપણે છે ને સાયકલ ચડાવી દીધી છે જલેબી મોડ ઉપર અને અત્યારે છે ને અહીંયા તમે જોઈ શકો છો જો જલેબી મોડ અહીંયા પૂરો થઈ ગયો છે. બાકી અહીંયા અમે છે ને ખાસી વાર બેઠા. બાકી અહીંયા મૂકી છે અમારી સાયકલ અને છે ને આ ડાળમાં છે ને ટાયર ફાટી જાય છે. જો ઓલી ગાડી ઊભી છે ને એનો આવડો જસ્ટ ટાયર ફાટી ગયું. પછી એક અહીંયા નીચે ઊભી છે જો દેખાય છે, અહીંયાથી નથી દેખાતી. અહીંયા એક ટાયર ફાટી ગયું છે. અહીંયા છે ને હવે અમે બેઠેલા હતા ને એટલી જ વારમાં છે ને 3 ટાયર કે ફાટી ગયા. એટલે છે ને ઢાળ બહુ મોટો છે એટલે એના કારણે અને ધૂમના કારણે ટાયર ફાટી ગયું. બાકી ચલો હવે આપણે નીકળશું અહીંયાથી આગળની સાઈડ જવા માટે. બાકી છે જલેબી મોડ હતો ને થઈ ગયો છે પૂરો. તો ચલો આગળ 10 અને આપણા ફોનમાં છે ને ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું. અત્યારે છે ને અમે છીએ ગામનું નામ તો મને નથી ખબર પણ એક ક્રિષ્ના હોટલ કરીને છે ઢાબો. તો અમે છે ને મંદિરે રોકાવા ગયા હતા પણ ત્યાં છે મંદિરવાળા ભાઈ છે ને એમનો જ હોટલ છે. તો ભાઈ એમને ફોન કર્યો કે ભાઈ મંદિર પર રોકાવાની વ્યવસ્થા છે પણ મતલબ કંઈ બાથરૂમ નહીં નાહવા માટે અને પાણીની બી સગવડ નથી. તમે હોટલ પર આવી જાઓ તો હોટલ પર તમે રોકાવાનું કરી દઈશ. તો છે ને ફાઇનલી અમે હોટલ પર આવી ગયા છીએ. જો અહીંયા મૂકી દીધી છે ભાવેશભાઈની સાયકલ, અહીંયા મૂકી છે આપણી સાયકલ અને છે ને આજની નાઈટ આપણે અહીંયા કરવાની છે. બાકી જો ભાવેશભાઈ ને જમવા બેસવાની તૈયારી કરે છે. कैसे हो भैया? भैया ये गांव का नाम क्या है? गांव का नाम क्या है? गाँव का नाम किशनपुर। क्या? किशनपुर। किशनपुर. अच्छा तो ગામનું નામ છે કિશનપુર અને હોટલનું નામ છે ક્રિષ્ના હોટલ. ચાલો પહેલાં જમી લઈશું આપણે. 11 અને છે ને જમવાનું આપણે જમી લીધું છે. સેવભાજી ને પનીરનું શાક હતું. અત્યારે છે ને અમે આવી ગયા છીએ હોટલની અંદર. તો આ ટાઈપ કંઈક સેટ છે. જો ભાઈ સુઈ ગયા છે. તો ગાઈસ આજની નાઈટ આપણે છે ને અહીંયા કરવાની છે હોટલમાં. બાકી આજનો વિડીયો આટલા સુધી. મળીશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને યાર હું આટલું બધું એ કરું છું ને પણ વ્યૂઝ જ નહીં આવતા. તો યુટ્યુબ ચેનલ ઉપર ન હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને બધું શેર કરજો. બાકી બાય બાય, ટાટા, ગુડ નાઇટ.